જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ સાબુદાણાને પલાળવાની ઝંઝટ વગર સાબુદાણા બટેકા અને ટમેટાના મૂરખા કે પછી તમે એને વેફર પણ કહી શકો છો। તો બનાવવું ખૂબ જ ઇઝી છે અને જો તમે પહેલી વાર બનાવતા હોય ને તો પહેલી વારમાં જ તમારી પરફેક્ટ એવી વેફર બનીને રેડી થઈ જશે। અહીંયા આપણે સાબુદાણાને પલાળવાની કે પછી બટેકા બાફવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ આપણે આ વેફર બનાવી લઈશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા સૌથી પહેલાં આપણે ઘરમાં રહેલી કોઈ બી એક વાટકીના માપ પ્રમાણે લઈ લેવાનું છે। તો એક વાટકી અહીંયા આપણે સાબુદાણા લઈ લેવાના છે। તો અહીંયા આપણે સાબુદાણાને પલાળતા નથી, ડાયરેક્ટ આપણે મિક્સી જારમાં સાબુદાણા એડ કરીને એને પીસી લેવાના છે। સાબુદાણાને આપણે એકદમ ઝીણો પાવડર કરીએ એવું નથી પીસવાનું, થોડું અધકચરું રાખવાનું છે, એટલે કે આમ થોડાક આખા દાણા રહેવા જોઈએ એવી રીતે। તો બિલકુલ આવી રીતે આપણે એને પીસીને રેડી કરી લઈશું। હવે આપણે જેમાં આપણે વેફર બનાવી હોય એવું એક મોટા જાડા તરિયાવાળું તપેલું કે પછી તમે કડાઈ લઈ શકો છો। બનાવેલો સાબુદાણાનો બધોય પાવડર આપણે એમાં એડ કરી લઈશું। સાથે આપણે સેમ જે આપણે સાબુદાણાના માપની વાટકી લીધી હતી એ જ વાટકીથી 6 વાટકી આપણે પાણી એડ કરવાનું છે। તો માપ તમે પરફેક્ટ આવી રીતે રાખશો તો તમારી વેફર પહેલી વખતમાં પરફેક્ટ બનશે। એક વાટકી સાબુદાણાની સામે આપણે 6 વાટકી પાણી એડ કરી લેવાનું છે। ગેસ ચાલુ કરી લેશું અને એકદમ ધીમા તાપે આપણે એને થવા દેવાનું છે। સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરી લેશું અને 1 ચમચી જેટલું મેં જીરું એડ કર્યું છે। એ બંને વસ્તુ આપણે એમાં એડ કરી લેશું અને મિક્સ કરીને એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને થવા દેવાનું છે। હવે અહીંયા આપણે લીલું મરચું અને આદું લઈ લીધું છે। તો મેં અહીંયા ઓછું એક તીખું અને એક મોરું લીધું છે, તમે 2 તીખાવાળા પણ લઈ શકો છો, એને પણ આપણે મિક્સીમાં પીસી લેશું। હવે અહીંયા 2 મોટી સાઇઝના મેં બટેકા લીધા છે। બટેકાને આપણે છોલી લેશું। તો અહીંયા કાચા બટેકા લીધા છે, આપણે બાફવાની પણ જરૂરી નથી। હવે આપણે એને ખમણી લેશું। તો જે જાડી સાઈડનું હોય ને કે મોટું ખમણાય એનેથી આપણે આને ખમણી લેવાનું છે। તો બંને બટેકાને આપણે સરસ એવા ખમણી લેશું ને પછી આપણે એને પાણીમાં ધોઈ લેવાનું છે। તો 3 થી 4 વાર આપણે આને પાણીમાંથી ધોશું તો પાણી એકદમ ચોખ્ખું થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ધોવાનું છે। તો મેં અહીંયા એને 4 વાર પાણીથી ધોઈ લીધું અને તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું પાણી ન થાય ત્યાં સુધી આપણે એને ધોઈ લેવાનું છે। તો બટેકા આપણા રેડી થઈ ગયા છે। અહીંયા જો તમે લોકોને બટેકા કાચા ન એડ કરવા હોય ને જો બાફીને જ એડ કરવા હોય તો સાબુદાણા એકદમ જ્યારે આપણે અહીંયા વેફર બનવાની રેડી થઈ જાય ત્યારે ઉપરથી તમે એને એડ કરી શકો છો। તો એકદમ ચોખ્ખું પાણી આવી ગયું, તમે જોઈ શકો છો। હવે આપણે સાબુદાણા ચેક કરી લઈએ તો એકદમ સરસ એવા ફૂલી ગયા છે અને ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયા છે। હવે બનાવેલું બટેકાનું ખીણ આપણે એમાં એડ કરી લેશું। સાથે આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી એ પણ એડ કરી લેશું। તો જેમ મેં તમને કીધું છું, તમારે થોડુંક વધારે તીખું જોતું હોય તો તમે બંને તીખા મરચાં એડ કરી શકો છો। હવે એને સરસ મિક્સ કરી લેશું। હવે આપણે અહીંયા વચવચમાં એને ચલાવતું રહેવાનું છે, મૂકી નથી દેવાનું। જો તમે મૂકી દેશો ને તો એ તળિયે બેસી જશે। તો કન્ટિન્યુઅસલી આવી રીતે વચવચમાં ચલાવતા રહેવાનું છે અને આપણે ધ્યાન રાખવાનું છે। તો આ જે આપણે વેફર બનાવીએ છીએ એ ટમેટો ફ્લેવર બનાવીએ છીએ। તો અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના ટમેટો લઈ લીધા છે। ટમેટાને આપણે રફલી ચોપ કરી લેશું અને મિક્સીમાં આપણે એની પણ પેસ્ટ બનાવી લેશું। તો જો તમારે ટમેટા ન એડ કરવા હોય ને ખાલી બટેકાને સાબુદાણાની બનાવવાની હોય તો તમે બસ આવી રીતે બનાવી શકો છો। ટમેટાનું જે બી પ્રોસેસ છે એને તમે સ્કીપ કરી શકો છો। હવે ટમેટાને પણ આપણે મિક્સીમાં પીસી લેશું અને હવે આપણે આ ટમેટાને ગાળી લેવાનું છે, કેમ કે છાલ કે પછી બીનો ભાગ ન આવવો જોઈએ, એના માટે આપણે એને ગાળી લેશું। તો થોડુંક મિક્સી જારમાં આપણે પાણી એડ કરીને લઈ લેશું બધુંય અને સરસ એવી આપણે બધી પેસ્ટ ગાળી લેશું। હવે ટમેટાની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે આ પેસ્ટને પણ બટેકા અને સાબુદાણા સાથે મિક્સ કરી લઈશું। તો બધી પેસ્ટ આપણે એમાં એડ કરી લઈશું અને એને પણ મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે બટેકું પણ સરસ એવું ચડી ગયું છે। આપણે ચેક કરી લેવાનું, બટેકું ચડી જાય પછી જ આપણે એમાં ટમેટું એડ કરવાનું છે। હવે એને પણ મિક્સ કરી લઈશું અને થોડીક વાર માટે હજી આપણે એને થવા દેવાનું છે, એટલે કે જેટલું બી પાણીનું ભાગ છે એ બધું બળી જાય અને આ મિશ્રણને આપણે એકદમ ઘટ કરી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવું ટમેટું મિક્સ થઈ ગયું છે અને એકદમ આપણું જે સાબુદાણા ફૂલી ગયા છે અને મિશ્રણ પણ ઘટ થઈ ગયું છે। થોડીક વાર સુધી આપણે હજી એને થવા દઈશું। એકદમ આવી રીતે તમે જોઈ શકો છો કે કલર પણ ચેન્જ થઈ ગયું અને સરસ એવું ઘટ થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। અત્યારે અહીંયા થોડુંક હજી લિક્વિડમાં છે પણ આપણે એને એકદમ ઠંડુ થવા દેવાનું છે। તો ઠંડુ થશે એટલે એકદમ સરસ એવું થીક થઈ જશે અને સરસ એવા આપણા મૂરખા કે વેફર બનીને રેડી થઈ જશે। તો તમે જોઈ શકો છો એકદમ ઠંડુ થઈ ગયું એટલે તમે જોઈ શકો છો કેવું ઘટ થઈ ગયું છે। બસ આવું થઈ જાય એટલે પછી આપણે પ્લાસ્ટિકની કોઈ બેગ કે પછી તમે પાઇપિંગ બેગ પણ લઈ શકો છો, કેમ કે આપણે એને પ્લાસ્ટિકમાં નાખીને અને પ્લાસ્ટિક ઉપર પાથરવાના છીએ એટલે એકદમ ઠંડુ કરીને પછી જ બનાવશું।
ઠંડુ થઈ જાય પછી આપણે આવી રીતે બેગમાં ભરી લેશું અને આપણે એના મૂર્ખા બનાવી લઈશું. તો તમે કોઈ પણ શેપ આપી શકો છો. અત્યારે હું પટ્ટીના મોટા મોટા શેપ કે નાના નાના શેપ આપું છું. તો તમને ગમતા તમે કોઈ પણ શેપ આપી શકો છો. બિલકુલ આવી રીતે આપણે પણ થોડીક આપણે જાડી રાખવાની છે, કેમ કે એ સુકાઈ જશે એટલે એકદમ પતલી થઈ જશે. તો અહીંયા એકદમ તમે મોટી મોટી લાંબી લાંબી કે પછી નાની નાની પણ કરી શકો છો. મોટી મોટી કરશો એટલે તમારે પછી જ્યારે સુકાઈ જાય તો એને તોડવી પડશે. તો આને આપણે 1 થી 1.5 દિવસ સુધી પંખા નીચે સૂકવવા દેશું. જો તમારે સરસ એવો તડકો આવતો હોય ઘરમાં તો તમે 5-6 કલાક માટે તડકામાં સૂકી દેશો તો સરસ એવી સુકાઈને રેડી થઈ જશે. તો આપણી આ બીજા દિવસે રેડી થઈ ગઈ છે. તો ચાલો હું તમને તળીને પણ બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો કેવી સરસ ફૂલીને રેડી થઈ ગઈ છે અને જરાય તેલ નથી રહેતું અને એકદમ ક્રિસ્પી અને સરસ આપણી આ વેફર બનીને રેડી થઈ ગઈ છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને આવી દરેક નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે.